Yes. So first of all, thank you to AMA for giving us an opportunity to exhibit over here Health and Wellness Expo થયો, where we can share, discuss, experience topics of health and wellness, which is very essential for us. આપણે આજે રોજનું જીવન એમ જ જીવી લઈએ છીએ અને ક્યારેક આપને સમય મળે કે લેટ્સ સી, આઈ મીન લેટ્સ રિફ્લેક્ટ એટ વોટ વી આર ઇટિંગ, વોટ વી આર ડુઈંગ, વોટ ઇઝ આર actual health. So that is a big thanks to AMA. I'll also thank Hina Ben Gautam for making this possible, and her whole team who has done this amazing job to get us together over here. And specially thanks to you all. તમે લોકો સારી રીતના ટાઈમ કાઢીને બેઠા છો અહીંયા આગળ, એન્ડ વી આર ઇન ધ લાસ્ટ સેશન, તો આના પછી આપણે ઊભા થઈને થોડી એક્સરસાઇઝ કરી લઈશું. સો થેન્ક યુ એન્ડ ક્લેપ ફોર યોરસેલ્ફ, રાઈટ? વેરી ગુડ. સો શરૂઆત થઈ છે, આપણે ડૉક્ટર દીપેન આવ્યા એન્ડ હી સેડ આપણે બરાબર ચાલવું જોઈએ. શરૂઆત ત્યાંથી કરી છે. પછી ડૉક્ટર ચિંતન આવ્યા, હી સેડ કે આયુર્વેદ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને આયુર્વેદના ફૂડ ખાવા જોઈએ, આપણે ઘઉં ખાવા જોઈએ, મિલેટ ના ખાવા જોઈએ, થિંગ્સ જે છે. અને પછી ડૉક્ટર રવિ આવ્યા છે, એમણે પણ બહુ સારી નોલેજ આપી કે આપણી કિડની કેવી રીતના કામ કરે છે એન્ડ હાઉ એસેન્શિયલ કિડની, એટલું નાનું બીન જેવું છે બટ કેટલું એસેન્શિયલ છે આપણા બોડી માટે, રાઈટ? અને સોલ્ટ વિશે આપણે જે ટોપિક એન્ડ કર્યું છે, રાઈટ? સો when we look at all this, what are we looking at? શું થઈ રહ્યું છે અહીંયા આગળ? તમે બેઠા 3 વાગ્યાથી, you have been here for almost 2.5 hours. It is the regular thing which we all are facing. Lot of knowledge. Knowledge from here, knowledge from there. કોક વૈજ્ઞાનિક આવીને તમને સમજાવે કે ના, આ વસ્તુ ખરાબ છે, તમે હવેથી ક્રેનબેરી જ્યુસ ઉપર આવી જાઓ. કોકનો વોટ્સએપ મેસેજ આવી જાય કે કાલથી તમારે શું કહેવાય કે હિમાલયન પિંક સોલ્ટ લેવાની જરૂરત છે, આયોડિન સોલ્ટ ના લો, right? So we are in an era where communication is so fast and so immense that we are not able to filter like a kidney what is good for me and what is wrong for me. I am from a background on the other side of this, what you are facing. હું તમને આજે 10 મિનિટમાં થોડુંક એ શેર કરવા ચાહું છું કે એઝ અ ઇન્ડસ્ટ્રી ઓર એઝ અ ફૂડ પ્રોવાઈડર, જે તમને શોપ્સમાં મળે છે, જે તમને બ્લિંકિટ ઉપર મળી જાય છે, કે જે તમે વેજીટેબલ લેવા જાઓ છો તો તમારે એ વેજીટેબલ વેન્ડર આગળ જે ફૂડ મળે છે, એ ફૂડ પ્રોવાઈડર્સની જ દુનિયા જે છે એ કયા એંગલથી જોવે છે તમને એઝ અ કન્ઝ્યુમર, એન્ડ હાઉ વી ગો અબાઉટ ટોકિંગ કે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ. સેકન્ડ જે છે કે એઝ અ કન્ઝ્યુમર તમારે કઈ દુનિયાને જોવાની જરૂરત છે, વોટ યુ આર ફેસિંગ, વોટ યુ નીડ ટુ સી એન્ડ નોટ સી ઇન ધીસ વર્લ્ડ ઓફ માસ કમ્યુનિકેશન. So that is what we will discuss in 10 minutes. I'll try to brief it as quick and fast as we can. So when we talk about food providers, દરેક કંપની, you take any big brand, small brand, બરાબર? આજે તમે જોશો તો એનું એક જ માર્કેટિંગ હોય છે કે અમે આ નવું લાવ્યા. Tata Himalayan pink salt, again coming back to that example. Excuse me, can someone from the organization switch off the AC? It is very uncomfortable for the people. At least reduce. Yes, thank you. Yes. Yes. So, આપણે જ્યારે જોઈએ છે કે everyone wants to bring something new to the market, and that has led to a lot of research and innovation. Research and innovation is going on 2 different dimensions. One,
is going in a direction where we are looking at clinical trials, chemical analysis, and we are looking at developing something which is new, which is not there in the market, which is not created till now. For example, તમારી એક નાની pill આવે જેમાં તમને દિવસનું nutrition મળી જાય. Lot of work is going on, and there's a lot of some pills which are there in the market. તમે રોજ દિવસની આ એક pill લો તો તમારું પ્રોટીન જે છે આવી ગયું દિવસનું. It is there, right? So that is one direction which the market and research is going. Other direction is કે આપણે જે ટ્રેડિશનલી ખાતા હતા આયુર્વેદ ઓર્ગેનિક, બરાબર, એ તો બહુ સારું હતું, આપણે ભૂલી ગયા એના વિશે. અને નાવ પીપલ સે કે અરે નહીં નહીં નહીં, અરે સી આપણે જે અશ્વગંધા છે એ કેટલું સારું છે, હા, આપણું જે મખાના છે એ તો બહુ ન્યુટ્રિશિયસ છે, રાઈટ? સો રિસર્ચ એન્ડ ઇનોવેશન in today's industry is going in two different directions, especially in India, because we are a country which is rich with culture, which is rich with so much of science and knowledge, which is in a way lost in some time, right? We are rich in we are a farming country, you know, we are our core, જેમ ડૉક્ટર ચિંતન વ્યાસે કીધું કે આપણા અહીંયા આગળ બુક્સ નથી કોઈ ફાર્મિંગની, એ આપણા ગુણધર્મમાં ઇટ વોઝ ધેર ઇન આર ફેમિલી અને આર બ્લડ લાઇન. પણ આજે આપણે કોઈને પણ નથી ખબર ફાર્મિંગ કેવી રીતના કરવું છે. સો દેટ વોઝ લોસ્ટ. સો રિસર્ચ એન્ડ ઇનોવેશન ગોઝ ઇન ટુ ડિરેક્શન ઓવર હિયર, એન્ડ યુ વિલ સી લોટ ઓફ પ્રોડક્ટ્સ ઇન ધ કમિંગ યર્સ. યુ વિલ સી લોટ ઓફ પ્રોડક્ટ્સ. એક તમને પિલ આપશે અને એક તમને કહેશે કે તમારે જે શું કહેવાય કે ઓર્ગેનિકલી થયેલું ખાવાનું છે, ફ્રેશલી ગ્રોન ખાવાનું છે, એ જ ખાવાનું, આ તમે પેક્ડ ફૂડ ના ખાઈ શકો, રાઈટ? So industry will push you in these two directions, and that is how we are going to grow. It is inevitable, right? Second જે છે infrastructure and marketing. પ્રોડક્ટ તો બનાવી લીધી, હવે તમને ખવડાવવા વેચવા માટે companies have to do a lot. Now understand this nice interesting fact. તમારા લોકોને ફૂડ કેટલું ખાઈ શકાય છે? I mean in a meal તમારા લોકોને કેટલું ખાવું જોઈએ? વોટ ઇઝ યોર સ્ટમક કેપેસિટી? ડઝ એનીવન નો? 500 ગ્રામ ઇઝ યોર સ્ટમક કેપેસિટી. જે જાપાનીઝ સ્ટાઇલનું જે કહેવાય હારી આશીબુ, બરાબર? તો દેટ સેઝ કે તમારે સ્ટમક પૂરું ભરવું ના જોઈએ. દેટ લીવ્સ યુ ટુ અ કેપેસિટી ઓફ 350 to 400 ગ્રામ્સ. નાવ તમે દિવસમાં મેક્સિમમ 3 times ખાશો. That gives you a total capacity, તમે એક દિવસમાં 400 into 3, 1.2 કિલોનું તમે ફૂડ કન્ઝ્યુમ કરી શકો છો, રાઈટ? આઈ ડોન્ટ થિંક એનીવન ઓવર હિયર ઇઝ સ્ટિકિંગ ટુ દેટ. આપણે ઇઝીલી દિવસમાં 1.5-2 કિલો ખાઈ લઈએ છીએ. ઘણા લોકો તો એક દિવસમાં એક મીલ જે હોય એ જ તમારી કિલોની થઈ જતી હોય છે, રાઈટ? એન્ડ વી હેવ ધીસ હેબિટ ઓફ ઓવર ઇટિંગ. એ કેમ થયું ઓવર ઇટિંગ? લેટ્સ ટોક little about, you know, how we ended up with this habit of overeating. થોડા સમય પહેલાં, આઈ એમ નોટ ગોઈંગ ટુ બેક, જે લોકો 60-70 yearsના છે અહીંયા આગળ, એમને ખબર છે કે when they were young, food was not easily available. And even going a little beyond that, we had to do a lot to eat food. So whenever we got food, people used to eat as much as they can to survive. And the food they got was almost in the same quantity. They got almost 500 gram manage karta, એટલું જ મળતું હતું. Now we have plenty of food. And so we end up with that genes in our body કે આપણે તો ખાવાનું મળ્યું એટલે ખાઈ જ લેવું. That is in our genes. So we end up eating more. And what do companies do? They know this. એ લોકો જાણે છે કે તમને સુગંધ આપીશું એટલે તમે ખાવાના છો, રાઈટ? There is lot of marketing, there is lot of innovation which is done to just make that impulse eating નું એક તમારે હેબિટ ક્રિએટ કરવાની. એડવર્ટિઝમેન્ટ્સ એવી રીતના થાય, કમ્યુનિકેશન સ્લોગન્સ એ રીતના થાય
કે જેનાથી તમને દિવસમાં બેઠા બેઠા યાદ આવી જાય કે નાश्ता भूख लगी नाश्ता करना है तो ये खाना है. I don't want to take some brand names here, so right. So that is how communication works. Second is infrastructure. In fact, I was here at AMA and I was fortunate to listen to Mr. Ankit Chona, Havmor's current director. So he was sharing કે એમના ફાધરના ટાઈમે જ્યારે હેવમોર ડેવલપ થયું બરાબર, સો એ વખતે એમની શોપ હતી સીજી રોડ બાજુ, ત્યાં આગળ જ એમનું સેલિંગ હતું એન્ડ ધ બિઝનેસ કુડ નોટ ગ્રો બિયોન્ડ, રાઈટ. ધ બિઝનેસ વોઝ પોસિબલ ટુ ગ્રો વોટ ઇટ ઇઝ ટુડે બિકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. રેફ્રિજરેટર્સ નહોતા એ વખતે, ઇલેક્ટ્રિસિટી નહોતી શોપ્સમાં, સો આઈસ્ક્રીમ તમને દર દુકાને મળે પોસિબલ જ નહોતું. આજે આઈસ્ક્રીમ દર દુકાને જેટલો છે એટલો જ તમારા ઘરે છે, અને ઘરે છે એટલે મહેમાન આવ્યા, તમે ક્યાંક ગયા, અઠવાડિયામાં 2-3 વાર આઈસ્ક્રીમ ખવાઈ ગયો. એન્ડ દેટ ઇઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ બિહાઇન્ડ ધ ઇન્ડસ્ટ્રી. એક નાનું એક્ઝામ્પલ બીજું આપું તમને. તમે ક્યારે પણ આપણા સુપરમાર્કેટ્સના સ્ટોર્સમાં જતા હશો તો યુ વિલ સી ધીસ કોકોકોલાના ફ્રિજ, પેપ્સી ઓર કોકોકોલા, મેજરલી 2 brands, રાઈટ. They worked so much on the infrastructure કે મારે આ પ્રોડક્ટ વેચવી છે તો આઈ નીડ ટુ મેક દેટ ફ્રિજ અવેલેબલ ટુ દેટ સ્ટોર સો દેટ કોઈ પણ આવીને લઈ શકે. નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ જાઓ ને ત્યારે જસ્ટ લુક એટ દેટ ફ્રિજ અને યુ લુક એટ વન થિંગ કે એમાં એકચ્યુઅલી કોકોકોલા અને પેપ્સીની પ્રોડક્ટ કેટલી છે. યુ વિલ ફાઇન્ડ પ્રોડક્ટ્સ ઓફ રો, યુ વિલ ફાઇન્ડ પ્રોડક્ટ્સ ઓફ so many other brands which are there, ફ્રૂટી અમૂલથી લઈને બધાની, પણ ફ્રિજ તો કોકોકોલા અને પેપ્સીનું છે. કોસ્ટ તો એ જ બેર કરી રહ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની, રાઈટ. સો હાઉ કંપનીઝ ક્રિએટ અ માર્કેટ ફોર ધેમસેલ્વ્સ એન્ડ હોલ્ડ દેટ ઇઝ એક્ઝામ્પલ. હવે ગમે તેટલા લોકો સારી પ્રોડક્ટ્સ લાવીને મૂકી દે એના કોકોકોલાના ફ્રિજમાં, જસ્ટ એન ઇમેજિનરી થોટ, કાલે ઉઠીને કોકોકોલાના ડિરેક્ટરે કીધું કે મારા ફ્રિજમાં કોકોકોલા સિવાય નહીં પ્રોડક્ટ, તો તમારી જે સારી હેલ્ધી પ્રોડક્ટ્સ જે તમને કદાચ થોડી જે મળે છે દુકાનમાં, એનું શું, એ ક્યાં જશે અને હાઉ વિલ યુ ગેટ દેટ. So these are some interesting things which companies and directors do to run the market, and then consumers are unfortunately just you are guinea pigs to their market. પછી હું વાત કરવા માંગુ છું ડેમોગ્રાફીની. ડેમોગ્રાફી, પોપ્યુલેશન, રાઈટ. Now we are looking at a big market shift. Again, going back to a little bit of history, 1900 to 1950s માં across the world we saw wars, we saw battles, we saw revolutions, people were fighting, there was a lot of violence in the world, and there was less of peace. Post 1950 નો જે સમય છે, that is when peace and stabilization came across. When peace happened, what happened immediately? લોકોને હવે ફેમિલીઝ ગ્રો કરવાનો સમય મળ્યો છે. They wanted to live happily. ફેમિલીઝની સાથે સાથે પોપ્યુલેશન ગ્રો થયું, and that gave an immense boost to the food industry. That became the biggest era of food industry. ઇન્ડસ્ટ્રીઝનો ફોકસ એક જ હતો, to feed the world population. 1950s to 2000 એરામાં તમે જે પણ બ્રાન્ડ ગ્રોથ હતી જોઈ, કંપની ગ્રોથ હતી જોઈ, એ લોકોની પ્રોડક્ટ્સ જે હતી એ માસ પોપ્યુલેશનને ખાઈ શકવા માટેની, ડાયટ માટેની, લોકોને સર્વાઈવ થવા માટેની પ્રોડક્ટ્સ હતી. આપણું હોમ ગ્રોન એક મસ્ત એક્ઝામ્પલ આપી દો આ વાત ઉપર, પાર્લેજી. એ વખત કોઈ કહેતું હતું કે પાર્લેજી તો ના સારું. We were just happy that we got Parle-G biscuit. I mean, that 10 rupee Parle-G biscuit was so good at that time. And આજે તમને કોઈ આપી દે તો આમાં તો મેદો છે, આ હું ના ખાઉં, this is unhealthy for me. શુગર આવી જાય છે.
And that time, no one cared, right? And everyone was healthy and happy with that. So, we were in an era where food was of a short supply and food itself was needed. So, companies grew in giving food for which it was essential. Now, the world population is saturated. લોકો કે ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ આવી ગયો છે, રાઈટ? પોપ્યુલેશન ઇઝ અ બિગ પ્રોબ્લેમ ઇન દેટ. આપણે પોપ્યુલેશન ઘટાડી જાય તો ક્લાઇમેટ ચેન્જ અડધું સોલ્વ થઈ જશે, રાઈટ? સો population is a big factor. Every country is looking at either maturing a population line or decreasing the population line. Same ways, the companies and the brands which have grown so much, એ લોકોએ આખું લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ કર્યું, એ લોકોએ મોટા મોટા ફેક્ટરીઝને યુનિટ સેટઅપ કરી દીધા, એ લોકોએ એટલા બધા ફાર્મિંગ સાથે સેટઅપ કરી દીધું કે મારે આ વીટ જોઈએ છે આટલું મોટું ક્વોન્ટિટીમાં, મારે પોટાટોસ જોઈએ છે આટલી બધી ક્વોન્ટિટીમાં. દે આર ફેસિંગ એન ઇમેન્સ ફોલ બેક, કે જે એમનો સેલ્સ જે હતો એ ડ્રોપ થતો જઈ રહ્યો છે, રાઈટ? બિકોઝ નાઉ people have immense of quantity. એમને હવે ખાવાનું મળી રહે છે. And with that, we are looking at quality. Now people look at quality more than quantity. So the whole industry is shifting. Right? What has led to that is a lot of awareness and education. The companies which are running, they are now understanding કે માર્કેટ ચેન્જ થઈ રહ્યું છે. જે હું વેચતો તો એ હવે લોકો નથી જોઈતું. There is a change in the requirement and that is reflecting back on the companies. Market is reflecting back on the companies. Recent જે હમણાં શું કહેવાય, નેસ્લેનું સેરેલેક ઉપર બહુ અત્યારે ગોળીબારી થઈ છે કે it is not so good for children, for kids and all. That gives a reflection to the company that the market is now aware and educated and I need to change my products. So we are in an era where so much changes is happening to the already existing products because the market demography has gone down. પહેલાં તો એ જ હતું કે સેરેલેક મળ્યું, છોકરો ખવડાવીને જીવતો કર્યો, બહુ છે, right? So that leads us to the point of quality versus quantity. આજે તમે જુઓ છો ફૂડ કેટલું મોંઘું થતું જઈ રહ્યું છે, રાઈટ? તમે દરેક ફૂડ જે હતું પહેલાં વિચારો કે આ આટલા 10 રૂપિયામાં મળતું હતું, હવે 50 રૂપિયા થઈ ગયા. સેમ પ્રોડક્ટની પ્રાઇસ વધતી જઈ રહી છે. વેજીટેબલ્સમાં તમારે પ્રાઇસ વધતી જઈ રહી છે, રાઈટ? વાય ઇઝ દેટ હેપનિંગ? That is happening majorly because we are looking at a lot of quality. There is a lot of rejection in the food. તમારે એપીએમસીથી લઈને તમારા એફએસએસઆઈથી લઈને તમારા ફાર્મિંગ સુધી બધી જગ્યાએ તમારા ફૂડની ક્વોલિટીનો ચેક થઈ રહ્યો છે. આ બધી ઓર્ગેનાઇઝેશન જે આજે આપણા સારા ફૂડ માટે કામ કરી છે, દેટ ઇઝ વર્કિંગ બિહાઇન્ડ ધ ડોર્સ, યુ નો, બધે ફાર્મ્સ ઉપર ને બધે કામ કરે છે. એ લોકોની એક કોસ્ટ છે, લોજિસ્ટિકની એક કોસ્ટ આવી ગઈ છે. And that is what is leading to certain cost of the food. And that quality food is being valued. આજે લોકો એમ જોવે ને, તમને કહું ને કે ગ્રેપ્સ સિમ્પલ, બરાબર? પહેલાં ગ્રેપ્સ બોક્સમાં નથી આવતી, હવે ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ. ગ્રેપ બોક્સ વગર વેચી જ નહીં શકાય ને કોઈ જે ફાર્મિંગ કરે છે બોક્સ વગર કાઢતું જ નથી, બિકોઝ ગ્રેપ્સનું ડેમેજ થાય છે. So that quality factor comes in every aspect. પછી જે આવે છે પોઈન્ટ આપણો ટ્રેડિશનલ વર્સિસ ન્યૂ ફૂડ, જે અત્યારની હોટ ટોપિક રહેતો હોય છે બધા માટે, કે મારે પિઝા બર્ગર ખાવા કે ના ખાવા, હાઉ અનહેલ્ધી ઇટ ઇઝ, હાઉ ઇઝ યુ નો બ્રોકોલી એન્ડ એવોકાડો, હાઉ હેલ્ધી દેટ ઇઝ, અને મારા અહીંયા આગળ ઘરે મળતું બનાના અને શું કહેવાય કોલીફ્લાવર જે છે, હાઉ અનહેલ્ધી દેટ હેઝ બીકમ, ઓર વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ હેવિંગ દેટ ફૂડ, હું તો રોજ બ્રોકોલી જ કેમ ના ખાઉં, રાઈટ? સો દેટ હેઝ બીકમ અનધર કન્સેપ્ટ. કંપનીઝ વોન્ટ ટુ સેલ ટુ યુ વોટ યુ ડોન્ટ હેવ. તમે કપડાં એ જ લેવાના છો જે તમારી જોડે નથી.
તમારી જોડે પિંક શર્ટ છે તો તમે માર્કેટમાં જઈને એવું નહીં કરો કે હું બીજો પિંક લઉં. Companies know that. We on the other hand know that you are not going to buy what you already have. So we come to you selling, chalo cauliflower તમે ખાઓ છો, try broccoli, it has this benefits. બનાના તો તમને મળી જાય છે બધી જગ્યાએ, એ વેચીને હું શું કરવાનો છું, હું તમને એવોકેડો આપીશ. It is so much healthier, right? This is how companies have to run. This is how the industry of food has to run. That is the core way of things work, right? And this is what we look at. Another point which is that today's time is the cost of food versus the low carbon footprint, which is becoming very essential. આજની તારીખમાં large scale કે medium scale માં companies ને run કરવા માટે there are lot of laws and policies which they have to adhere to, જે એમને ફોલો કરવી પડે છે, and that is of a low carbon footprint. Governments across the world, because of the climate change and the issues that we are facing, one of the most known issue તમને ખબર છે પ્લાસ્ટિકનો વેસ્ટ, right? ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ, it's a big player when it comes to plastic. બહાર નીકળો એટલે તમને 5 પડીકાઓ ક્યાંક મળી જશે immediately, right? Who is to blame? It is the food industry which we run. So we have a lot of issue on this carbon footprint that we work on. How we can fight that? That is a big issue. Now, being on the other side, I'll tell you few things. જે કેમ આવું થાય છે. મારે ધંધો વધારવો છે as a company. I need to sell products maximum packed in small packets. If I will decrease the plastic, then my business will not grow so much. So we as a company always face this issue કે હું મારા ક્લાઇમેટ ને સોસાયટીને કેટલું બચાવું કે હું મારા બિઝનેસને બચાવું. It is a everyday issue for us. Convenience for customers means doing more plastic. Simple example, તમને હું અત્યારે ફોર એક્ઝામ્પલ વે પ્રોટીન જે છે તમારા લોકોને ટ્રાય કરવું હોય, ઇટ્સ અ ન્યૂ પ્રોડક્ટ, યુ હેવ હર્ડ અબાઉટ ઇટ અ લોટ. પીપલ સે કે ઇટ ઇઝ હેલ્ધી, ઇટ ઇઝ નોટ રોંગ, ઇટ ઇઝ મેડ આઉટ ઓફ મિલ્ક, રાઈટ? It is not a chemical. So you think, okay, now it is good. Doctors કે તમારે બોડીમાં પ્રોટીન, તમારા ડાયટમાં પ્રોટીન ઓછું છે, so you need 50 grams of protein in your as per your body weight at least, right? So you feel કે હા મારે લેવાની જરૂરત છે. અગર વે પ્રોટીન હું તમને તમારા ડેલી ડાયટના પ્રમાણે 50 ગ્રામ તમને જોઈએ છે, તમારા માટે હું આપી દઉં એક 100 ગ્રામની બોટલ, બરાબર? What I am selling you, I am not selling you whey protein, I am selling you plastic. But when I am selling you a 5 kilo ka jar, then you are buying whey protein. But how convenient it will be કે હું તમને 400, 500 કે even 1000 રૂપીઝનો જે હું વે પ્રોટીનનો જાર તમને આ વેચવા જાઉં છું, જે તમે નહીં ખરીદો, એની જગ્યાએ હું તમને આમ આપી દઉં, સર 50 રૂપીઝ કે 100 રૂપીઝની છે આ વે પ્રોટીનની બોટલ, ટ્રાય કરો, તમને ના ગમે તો મને કહેજો. ટ્રાય કરવા માટે મારી જોડે કરોડો લોકો છે. I will do much more bigger business. This is what companies have to look at when it comes to cost versus a carbon footprint. પ્લાસ્ટિકની સાથેની આટલી મોટી અમારી લડાઈ હોય છે. So when you buy food product, always see what exactly you are buying and to in what extent you want to buy that. This is some view which how companies on the other end run, how they see the market. We are going to talk more now about what you have to see. આ તો મેં તમને એ બાજુની દુનિયા થોડીક બતાવી દીધી, બટ જે તમારે જોવાની જરૂરત છે. ફર્સ્ટ કમ્સ ક્વોલિટી એન્ડ ન્યુટ્રિશન. નાઉ ઇઝ ધ એરા, એઝ આપણે વાત કરી, ફૂડ તો બધાને મળી ગયું છે,
ખાવાનું બધાની પ્લેટમાં છે. સો નાવ વી ગેટ ધ ટાઈમ કે આપણે તો હવે જે સિલેક્ટેડ મારા શરીર માટે, મારા સેહત માટે જે સારું છે એ જ અમે ખાઈશું. દેટ લીડ્સ અસ ટુ ક્વોલિટી. નાવ ઇઝ ધ ટાઈમ દેટ પીપલ હેવ સ્ટાર્ટેડ રીડિંગ બિહાઇન્ડ ધ પેકેટ્સ કે આમાં એકચ્યુઅલી શું ન્યુટ્રિશનલ વેલ્યુઝ છે, આમાં શું ઇન્ગ્રીડિયન્ટ્સ છે. નહીં તો પહેલાં કોણ વાંચતું હતું? અને વાંચવાની વાત ત્યાં આવે છે નોલેજ, અવેરનેસ એન્ડ એજ્યુકેશન. પહેલાં એજ્યુકેશન, હા, મેન્યુફેક્ચર એક્સપાયરી જે છે એ નથી વાંચતું કોઈ. હા, સો લોટ ઓફ ઇશ્યુઝ ઓન દેટ સાઇડ. એ જે તમને કહું તો અગેન મેન્યુફેક્ચરિંગ સાઇડનો અમારો કંપનીનો ઇશ્યુ રહેતો હોય છે કે ધ ગવર્મેન્ટ પોલિસીઝ ચેન્જ એવરી 6 months to 1 year. એ લોકો ચેન્જ કરે છે કે અમારે પેકેટની પાછળ લખવાનું કેવી રીતના છે. એન્ડ દેટ લીડ્સ ટુ અ લેક ઓફ education awareness કે as a consumer what you have to read. તમે આજે પ્રોટીન પાવડર કહો છો ને એ મેક્સિમમ જીમમાં એ જ કહે છે કે તમે એક ટાઈમ ખોરાક નહીં ખાઓ તો ચાલશે, પણ આ પ્રોટીન વેટ પાવડર છે ને મારી સોસાયટીના 10 છોકરાઓ આ ખાય છે પણ એક ટાઈમનું મીલ નથી ખાતા. That is very wrong. That is very wrong. That is very wrong. When we talk about, as we are talking about the topic of શું ખાવું ના ખાવું, and when we are talking about quality and nutrition and knowledge and awareness, I sincerely request all કે WhatsApp કરતાં 5 મિનિટ જ લાગશે, ગૂગલમાં કરો recommended daily allowances, RDA. બરાબર? If you will just type RDA, you will get a nice image. And એમાં પણ you can specifically go as per RDA for India. Earlier there was no body and no constitution in India which worked on the RDA chart for Indian citizens. કે ઇન્ડિયનના જે ખોરાક છે, જે આપણી જ્યોગ્રાફી છે એ પ્રમાણે આપણું જે હોવું જોઈએ ડાયટ એ સેમ તમારે કોઈ એન્ટાર્ટિકામાં કે અમેરિકા, કેનેડામાં રહેતો હોય એનું સેમ ના હોઈ શકે. એમની હાઇટ, બોડી સ્ટ્રક્ચર અલગ છે, એમની જે રિક્વાયરમેન્ટ્સ એઝ અ જ્યોગ્રાફી અલગ છે, રાઈટ, ક્લાઇમેટ્સ અલગ છે. સો ધ રિક્વાયરમેન્ટ્સ આર ડિફરન્ટ. એન્ડ ઇટ્સ બીન અબાઉટ 7 years નાઉ. અને આરડીએ જે છે એ ઇન્ડિયનનું છે એ અલગથી આવી ગયું છે. મેલ્સનું આરડીએ અલગ હોય, ફિમેલ્સનું અલગ હોય, એ જ પ્રમાણે આરડીએ ચેન્જ થાય. રેકમેન્ડેડ ડેલી અલાવન્સીસ. સો દેટ ઇઝ વોટ યોર ન્યુટ્રિશન ઇઝ ઓલ અબાઉટ. તમારા કોઈ પણ ડાયટિશિયન જે તમને કન્સલ્ટ કરે છે, જે તમને કહે છે કે તમારે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, દેટ ઇઝ ઓન ધ બેસિસ ઓફ આરડીએ. ઇટ ઇઝ ઓલ ફિગર્ડ આઉટ ઇન A+B=C. આ તમારી રિક્વાયરમેન્ટ છે, આરડીએથી તમને મળે છે. સો વેન એવર યુ વોન્ટ ટુ સી કે તમારે મીલમાં શું ખાવું જોઈએ, ના ખાવું જોઈએ, કે વે પ્રોટીન ઇટસેલ્ફ ઇઝ ઇનફ, તો એ તમને હું એઝ અ માણસ કહું કે કોઈ ડૉક્ટર તમને કહે, પીપલ કેન ચેલેન્જ, બટ વિચ ઇઝ ધેર written in black and white, it cannot be changed. It is happened over years and years, not even years, I am talking about decades of analysis. So that is there very clearly mentioned okay, what is your recommended daily allowances. Whey protein alone substituting a meal is very wrong, right? Talking more about what a meal is. Ajay, we all feel, we all see a lot of confusion કે આ ખાઈ લઉં તો મારે સારું, આ ના ખાઉં તો આમ, બરાબર. there is a concept of complete meal, તમે સાંભળ્યું પણ હશે. અને a complete meal is different for every different person who is in a different region, right? So a person probably who is in Gujarat will have a different complete meal. A person who is based in South Kerala will have a different meal. Person who is in China or Europe will have a different complete meal. How it differs? Complete meal ની સાથે સૌથી નજીક વસ્તુ જે આવતી છે ને એ છે food miles. Have you heard about food miles? Anyone? Food miles is a concept where local grown food
is most essential for you. A food which travels the maximum miles is something which you should not prefer. So why it is so? Local grown food je hoy, that is grown as per the region's climate, as per the requirements of the region. The people who grow, આપણે, we think કે આપણે નવી generation છીએ, but just think about it. How actually old we are. Going back, 1900s માં મારા great grandfather હતા. I don't have to go beyond that. Just 100 years back. Right? એ વખતે, if you think, tomato introduced થયું છે. Tomato is not our local food. Tomato is not our local food. It is a fruit which was brought in through Europe, through Portuguese. Right? અને આજને 100 વર્ષ પછીની વાત કરું છું, just 3 generations ગેપમાં, બરાબર? એટલે ટોકિંગ ઇન ફ્યુચર, તો મારા સનની વાત કરું તો એ જનરેશનમાં આટલા જ સ્પેનમાં ટોમેટો હેઝ બીકમ અ પાર્ટ ઓફ આર ડેલી ડાયટ. So that is what it is. Complete meal is something which is different for every region. A complete meal for Gujaratis will have sugar in it, will have salt in it, because that is the weather which we need, which we have to face rather. તમે સોલ્ટ પૂરું બંધ કરી દો, આઈ વુડ નોટ એડવાઇસ ઇટ. લોટ ઓફ ન્યુટ્રિશનિસ્ટ તમને મળશે, એ લોકો પણ એવું નહીં કહી શકે. તમે શુગર કમ્પ્લીટલી બંધ કરી દો, અગેન નોટ અ થિંગ વિચ આઈ વુડ એડવાઇસ. લોટ ઓફ પીપલ આર ગોઈંગ અગેન્સ્ટ ગ્લુટન. આઈ વોઝ વેરી હેપી ટુ હિયર, આજે ડૉક્ટર ચિંતન વ્યાસે જણાવ્યું કે આપણા જે 12 ગુણ ધાન જે છે, એમાં ઘઉં જે છે 11મો ધાન છે ને મિલેટ આવતા જ નથી. સો વેન પીપલ સે કે હું ગ્લુટન ફ્રી થઈ જઈશ, સો યુ આર ટોકિંગ વોટ યોર 100 yearsથી જે તમારો ડાયટ રહ્યો છે, વિચ હેઝ બીકમ અ પાર્ટ ઓફ યોર જીન્સ, વેર યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, યોર કિડનીઝ, યોર સ્ટમક, everything has adapted to digest this food. You are going to say કે હવે તું ના ખા, હવે તારું કામ જ નથી. So going with a regional complete meal is very important. Europeans are non-vegetarian by default because એમના ત્યાં vegetables નથી grow થતા. આપણે કોઈ ધર્મથી એમની સાથે નિષ્બંધ નથી રાખવાનું. We don't have to go against them because they are non-vegetarians. ત્યાં આગળ vegetables grow નથી થઈ શકતા because of their geography. How else will they survive? How else could they survive? જ્યારે very nice. So વેગન શું છે ખબર છે કોઈને? સો હા, વેગન સેઝ દેટ તમારે ડેરી ના ખાવું. અને ડેરી કેમ ના ખાવું? બિકોઝ વી શુડ નોટ હાર્મ ઓર ડિસ્ટર્બ એની એનિમલ્સ. સો that is what vegan is. But when we talk about not harming animals in any way or disturbing animals in any way, right? So of course non-veg બંધ થઈ ગયું. ડેરી કેમ નહીં? because they say that જે મિલ્ક જે કાઉઝ ને બધા બનાવે છે નેચરલી, that is for their calves. એ એમના બેબીઝ માટે છે, એ આપણા માટે નથી પ્રોડ્યુસ કરતા. and we are stealing that from them. We are એક રીતના કહો તો આર્ટિફિશિયલી મિલ્કિંગ ધેમ એન્ડ ટેકિંગ અવે. એન્ડ નોટ ટુ સે પ્રેક્ટિકલિટીઝ એવી છે કે જેમાં કાઉઝને અમુક એવા ઇન્જેક્શન્સ, અમુક એવો ડાયટ આપવામાં આવે છે, પ્રેક્ટિસીસ એવી છે કે જેના લીધે મોર મિલ્ક ઇઝ મેડ, રાઈટ? સો એના લીધે ઇટ ઇઝ રોંગ ઓલ્સો. બટ આપણા કૃષ્ણ ભગવાનનું માખણ કેવી રીતના ખાઈશું પછી? સો હા હા, ગુડ પોઈન્ટ.
સો લોટ ઓફ જે ગીર ગાયનું જે કામ કરે છે અને A2 ઘીની વાત કરે છે, A2 કાઉ મિલ્કની વાત કરે છે, જે લોકો એકચ્યુઅલી બનાવે છે, એ લોકોની સાથે અગર જો તમારે બેસવાનો અનુભવ મળશે તો દે વિલ સે કે આટલું જે તમને કાઉ મિલ્ક અને A2 કાઉનું ઘી મળે છે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ગિવ, બિકોઝ આટલી જ ગાયો છે આપણી જોડે અને આટલા કિલો બની જ ના શકે એમાંથી. ઇટ ઇઝ સિમ્પલ મેથ્સ. સો અગેન there is adulteration, and you won't as a consumer તમે જેટલા લેબ ટેસ્ટ કરાવી દો તમને નહીં મળે એનો શું કહેવાય કે કોઈ એવો ટેસ્ટ નહીં મળે કે વિચ વિલ સે કે આ એડલ્ટ્રેશન થયું કે ના થયું. એવું થાય છે, બટ અગેન તમને જેમ કીધું ને કે સમજો કે ફોર એક્ઝામ્પલ આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ નંબર ઓફ, હું વચ્ચે મળ્યો હતો એક ભાઈને અને A2 કાઉ નહીં એટલે આપણે જે ગીર કાઉ જે થાય બરાબર, એ જે કાઉન્ટ છે ટોટલ એ લોકોનું એક નેચરલ જે લીટર હોય પર ડેનું એ કાઉન્ટને મલ્ટીપ્લાય તમે કરો અને ઘી જે તમારે નીકળે એ તો દૂધમાંથી તમારે કેટલું 100 ગ્રામ જેવું નીકળતું હોય છે, એટલે એ જે તમારે મિલ્કમાંથી ઘી નીકળે તો આટલા કિલો જ ઘી તમારે દિવસનું બની શકે. એક આખું એમણે મને કેલ્ક્યુલેશન દેખાડ્યું હતું અને જે માર્કેટમાં અત્યારે અવેલેબલ આટલી ક્વોન્ટિટી છે એ પોસિબલ નથી. સો દેટ ઇઝ અ સર્ટન કંપનીઝને એ એડલ્ટ્રેશનનું હોય છે ઘણું બધું. પછી તમે કહો કે મને ખબર કેવી રીતના પડે કે કયું સારું ને કયું ખોટું, ઇમિડિયેટ ક્વેશ્ચન આવી જાય, રાઈટ? હાઉ ગુડ ઇઝ A2 કાઉ ઘી, હાઉ એસેન્શિયલ ઇઝ A2 કાઉ મિલ્ક, કે આપણે જે સ્વિસ કાઉનું જે હતું એ ખોટું પી લીધું? ના, એવું નથી. એ જીવન પણ આપણા માટે પોસિબલ નથી રહ્યું, રાઈટ? એ સમય પણ નથી આવવાનો મેડમ. સો વી આર કન્ટિન્યુઅસલી ગોઈંગ ટુવર્ડ્સ અ ફ્યુચર વિચ ઇઝ ડેવલપમેન્ટ. એક ઉદાહરણ આપું તમને એનો પોઈન્ટ. વી ટોક અબાઉટ growth, and when we talk about growth we talk about two essentials which are core to a growth. One is monetary and second is knowledge. આ બે વસ્તુ હોય તમારા લાઈફને ગ્રોથ તરફ લઈ જાય. બીજું બધું જ જે છે, તમે કપડાં કેવા પહેરો કે ગાડી કેવી ફેરો કે ખાઓ શું, એ બધું જે છે આની સેકન્ડરી ઇફેક્ટ છે. These two things drives growth. We will not stop growing. We are never going to stop growing. That is part of our human DNA. So when we always think of growing, we are going to find solutions which will solve that problem. કે જેમ તમે ગીરનું કાવ, અચ્છા સ્વિસ કાવ કેમ આવી હતી? વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ જે તમે આ રેસ કર્યો એનો, ગીર કાઉ આપણી દેશી કાઉ જે છે એ મિલ્ક જે છે એ દિવસનું લિમિટેડને ઓછું આપે અને સ્વિસ કાઉ જે છે વધારે આપે. દેટ ઇઝ વાય દે વર ઇમ્પોર્ટેડ એન્ડ બ્રોટ ટુ ધ કન્ટ્રી. દેટ ઇઝ વાય ઇટ લેડ ટુ ધીસ હોલ ઇન્ડસ્ટ્રી. એ ના હોત તો આટલો આઈસ્ક્રીમને દૂધ જ ના થાત. સો ગ્રોથ ઇઝ ઇનએવિટેબલ. હા, એવું કંઈક થઈ શકશે કે આગળના દિવસોમાં ગીર કાઉનું કેટલ જે છે એ પોપ્યુલેશન બહુ સારું આપણે વધી જશે એન્ડ વી વિલ બી શિફ્ટિંગ બેક ટુ A2 કાઉ મિલ્ક અને બીજું કાઉ મિલ્ક આપણને મળશે જ નહીં. દેટ ઇઝ અ પોસિબિલિટી. બટ તમે ગામડામાં રહેવા નથી જવાના, રાઈટ? સો દેટ ઇઝ હાઉ થિંગ્સ આર ગોઈંગ ટુ ગો. Again, talking another factor about history and tradition of food. So as we started and saying, we are in India. If I were in Europe, I wouldn't be saying this. But we are in India, where we have a different, a difference in food what we are eating today, and a difference of food which we were eating 100 or 150 years back. There is a huge difference.
right from the farming, right from the way of cooking, right from the way of taste. બધું જ બદલાઈ ગયું છે આજની તારીખમાં. And that is why we face this issue. One of the best examples આનો, લોકો કે ઘી નથી ખાવું. તમારા દાદી તમને કહેશે કે ઘી ખાઓ તો જ થશે તંદુરસ્ત, right? And I'll add to that. Recent research is talking about, if you've heard about SCFA, short chain fatty acids. બરાબર? થોડા વર્ષો પહેલાં લોકો વાત કરતા હતા ફેટની, કે ઘીમાં ફેટ છે એટલે ઘી નથી સારું. They were correct to that part. Now people realize કે ફેટમાં અલગ અલગ ટાઈપ્સના ફેટ્સ હોય. એમાં શોર્ટ ચેન ફેટી એસિડ છે, which is very good, which is not there in the oils, and that is there in ghee. So people have reversed and come back saying कि ना घी तो बहुत सारू है. Ghee helps in fat burning because of short chain fatty acids. So we are a country which is going to face a lot of this issue, and you as a consumer are going to enjoy this because તમને એક જ દુકાનમાં મળશે આયુર્વેદિક પ્રોડક્ટ અને એક જ દુકાનમાં મળશે તમને સમથિંગ લાઈક અ પિલ, કે જે તમે આ એક વસ્તુ ખાઈ લો તો તમારું ડેલી મીલ પૂરું થઈ જશે અને ન્યુટ્રિશન આવી જશે. સો that is the consumers confusion and the whole plethora of products that you are going to face. આનું સોલ્યુશન શું છે એ મારી દ્રષ્ટિએ એક જ છે, knowledge and awareness of your own. Do not believe what someone is saying. મેં આટલું કીધું એમાંથી ખાલી આટલી એક વસ્તુ બિલીવ કરી લેજો. બટ મોર દેન દેટ, ડુ નોટ બિલીવ જે વોટ્સએપમાં તમને કહે છે, જે અમુક વિડીયોઝમાં તમને સાંભળવા મળી જાય છે. કન્સલ્ટ યોર સર્ટિફાઈડ ડોક્ટર્સ if you have a problem. Eat food which is basic, and more than that, don't eat extra food. Overeating ના કરવું જોઈએ, અને ડાયટની સાથે સાથે તમારું એક્સરસાઇઝિંગ ઇઝ વેરી એસેન્શિયલ. આજની જે જનરેશનને આપણે જે સમય જે કાઢીએ છીએ, મસ્ત એસીમાં બેસી ગયા છીએ, we don't feel the sun, we don't feel the change in the fresh air, right? So we need to take that extra time out કે આપણે fresh air માં પગ હલાઈએ, હાથ હલાઈએ, અને that is how food is going to be digested. એક વસ્તુ શોર્ટમાં હું તમને કહી દઉં, લોકો ઘણા માનશે આ વસ્તુને. I have this practice, જ્યારે પણ મને કોલ્ડ થાય ને, શરદી થાય ને, ત્યારે હું વ્યવસ્થિત ખાવાનું ખાઉં, અને હું સવારના સનમાં ઊભો રહીને હાથ પગ ઉપર નીચે કરું, અને હું ફિંગર્સ રબ કરું. રાઈટ? નાઉ આઈ હેવ કમ ડાઉન ટુ ધીસ based on number of books, yoga, Ayurveda, which I have read and which I have consulted. And I am happy to share this to you all. And the reason is, કોલ્ડ જે છે એ વાયરસ છે આપણા બ્લડમાં, બરાબર? એ અમુક લોકોને અઠવાડિયા સુધી નથી જતો, અને અમુક લોકોને ઇઝીલી જતો રહેશે. તમે દવા લો તો પણ અમુક વાર નથી જતો, બરાબર? હાઉ this helps me is that blood through each and every points of my body is circulated back in the immense pressure. અને જ્યારે હું દવા લઉં અને સનમાં ઊભો રહીને ફ્રેશ એર લઉં છું, it is rejuvenated, and that helps me become healthy every day. Something which you can take from today. Thank you. એ ઓપ્શન નથી સાહેબ, અને કુદરતી બને છે એ મશીનમાંથી. આજે તમે સમજો, ફોર એક્ઝામ્પલ, આઈ બી હેપી ટુ ટેક અધર ક્વેશ્ચન્સ એઝ વેલ. જેમ કે તમારે વેજીટેબલ્સ છે, પોટેટો, ભીંડી, બરાબર, ઇવન તમારે ઘઉં જે છે, એ બધું આજની તારીખમાં મશીન પાસે થ્રુ થઈને જ જાય છે.
It is being washed, it is being separated into different grades, and then it is reaching you. અગર આજની તારીખમાં why I said ના કે cost of food has increased because the food that you eat એની ક્વોલિટી ખૂબ જ વધી ગઈ છે સારી. મશીનમાં વોશ થાય છે, મશીનમાં એનું ગ્રેડિંગ થાય છે, મિલિંગ જે છે વીટનું એ ઘણું ચેન્જ થઈ ગયું છે. એના લીધે તમને ફ્લોરની કન્સિસ્ટન્સી સારી મળે છે, ખરાબ નથી થતો જલ્દી, રાઈટ. અધરવાઇઝ જૂના જમાનાનું હતું ભાઈ આપણે ઘઉં તો તેલમાં કરીને રાખવા પડે, દળીને ખાઈ લેવો પડે, નહીંતર અઠવાડિયામાં તમારે લોટ ખરાબ થઈ જાય, રાઈટ. દેટ વોઝ નોટ બિકોઝ કે તમારે શું કહેવાય કે જે લોટની ટેન્ડન્સી છે એવી છે, બટ તમારા ઘઉંની સાથે એનું જે સોર્ટિંગ થતું હતું એમાં ઘણા બધા કીટાણુ આવતા હતા. ઇટ વોઝ નોટ સોર્ટેડ આઉટ સો વેલ. એટલે તમારે જે ઘઉં હોય એ તમારે જેવા દળો હોય એ તમારે કન્ઝ્યુમ કરી લેવા પડે. હા હા એ તમારે હા ના ના નથી નખાતું, નથી નખાતું. સો અગેન એઝ આઈ સેડ, પ્લીઝ ટેક ધી એફર્ટ ઓફ રીડિંગ બિહાઇન્ડ ધ પેકેટ. Lot of misinformation, lot of assumptions are going in the market today. The only solution is that you have to read behind the packet. અને જેમ મેં કીધું કે નથી નાખતા, I am referring to good brands which I know કે એ લોકો પ્રિઝર્વેટિવ્સ નથી નાખતા, એ લોકો આટા જ રાખે છે. અચ્છા, તમને જે નથી એમની પાછળ લખેલું એ હું તમને કહી દઉં. એ લોકો એક જ ઘઉંનો આટા નથી કરતા. They do a mix of multiple grades of wheat. તમને કદાચ 2-3 ખબર હોય, સરબતી, કોટા ને એવું, બટ વેન યુ ગો ટુ અ ઇન્ડસ્ટ્રી લેવલ, દરેક રિજિયનની દરેક ગ્રેડની જે વીટ હોય છે એ રાઈસ, આઈ નો ફોર એક્ઝામ્પલ ઇઝ મોર દેન 102 વેરાયટીઝ ઓફ રાઈસ. wheat, I know there is more than 25 grades of wheat. So તમારે જે આટા બને છે ને એ એક જ ટાઈપનો વીટનો નથી હોતો. પાછળ લખેલું આવે wheat flour, but there is a variety of wheat which gives you the right taste every time which you eat. અને તમને એમ લાગે કે યાર મારે ફોર એક્ઝામ્પલ આશીર્વાદ સિલેક્ટ છે તો એમાં મારે રોટલી આવી બની અને મારે પિલ્સબરી લીધું તો મારે રોટલી આવી બની. દેટ ઇઝ નોટ બિકોઝ ઓફ કે એ લોકોએ કંઈક મિક્સિંગ કર્યું છે કે કંઈક પ્રિઝર્વેટિવ્સ એડિટિવ્સ કોઈક કર્યા છે, બટ ઇટ ઇઝ ધેર ફોર્મ્યુલેશન ઓફ વિચ ગ્રેડ્સ ઓફ wheat which they are using to make that wheat flour. એ કોમ્બિનેશન એમનું છે, એના લીધે એ તમને પ્રોડક્ટ એવી મળે છે. It is there, yes, very true, very true. Lot of wheat, lot of vegetables જે છે ભારતનું એ એક્સપોર્ટ થતું હતું. Why I am saying થતું હતું? Because since last 10 to 20 years, Indian population નો સ્પેન્ડિંગ પાવર પણ સારો વધી ગયો છે. વી આર એબલ ટુ અફોર્ડ એન્ડ ગિવ દેટ પ્રાઇઝ ટુ દેટ વેજીટેબલ્સ કે ના મારે એ સારી વેજીટેબલ ખાવી છે, અને દેટ ઇઝ વાય દેટ માર્કેટ હેઝ કમ ઓવર હિયર ઓલ્સો. તમે કેમ જોતા હો છો કે અમુક જગ્યાએ અમુક માર્કેટ્સમાં અમુક વેજીટેબલ વેન્ડરના ત્યાં તમને વેજીટેબલ સારી જોવા મળશે અને બીજાના ત્યાં આગળ તમે લેવા જાઓ યાર આના ત્યાં તો મારે ગોબીમાં કીડો મળી જ જાય છે, અને આના ત્યાં હું લેવા જાઉં તો આની ત્યાં આગળ મારે શું છે કે વટાણાઓમાં બધા સારા મળે છે, નથી મળતો કીડો. બરાબર? I cannot give that number, but that is completely up to the vegetable vendor, for example. બરાબર? I can give you an example, not the present but earlier when I used to always know. There was a જેમ આપણે અત્યારે શું કહેવાય નેશનલ હેન્ડલૂમ છે, રિલાયન્સ છે, એવી રીતના there used to be a company called Hyper City. કોઈ ગયું હોય તો I always knew કે હાઇપર સિટીમાંથી હું વેજીટેબલ લઈશ ને તો મને બેસ્ટ ગ્રેડની વેજીટેબલ્સ મળશે. દે યુઝ ટુ બી, અને જેણે પણ લીધું હશે એને વિલ અગ્રી વિથ દેટ કે હા બોલો મેડમ. હા હા સો વાય વુડ ઇટ બી કે યાર હાઇપર સિટીમાંથી હું ખાઉં તો મારે કેપ્સિકમ લઉં કે હું ભીંડી લઉં કે વોટ એવર હું વેજીટેબલ લઉં એ કાયમ સારા, ટામેટા લઉં તો મને કડક મળે અને હું અહીંયા જતો રહું શું કહેવાય એ વખતે તો ફ્યુચર આપણું હતું બરાબર બિગ બજાર,
તો એમાં જઈએ તો બધી વસ્તુઓ હોય, પ્રાઇસ ઓફકોર્સ હાઈપર સિટી કરતાં થોડી ઓછી મળતી હતી, બટ હોય તો ટામેટા જે હોય થોડા દબેલા હોય, રાઈટ, આલુ જે હોય તો એનો શેપ્સ અનઇવન આવી જાય, કોક એકદમ મોટા ને કોક એકદમ નાના. સો દેટ ઇઝ ઓલ કોસ્ટ ઓફ ફૂડ. સો યુ હેવ ટુ, અને અનફોર્ચ્યુનેટલી again you brought me to a topic which I don't like to share much, but in our country what we are facing as being in part of the food industry is a very difficult situation of giving and bringing right foods to the consumer. Our country is becoming more of a communalist capitalist country than a democratic country that it was. MSMEs, I mean like micro, small companies, medium companies are struggling a lot with the policies and the way the infrastructure works in our country. I'll give you a simple example. આજે તમે લોકો બ્લિંકિટ ને બધું વાપરો છો, રાઈટ? વેરી ઇઝી, વેરી કન્વિનિયન્ટ, મજા આવે છે તમને વાપરવાની. તમે નેક્સ્ટ ટાઈમ બ્લિંકિટ ઉપર જાઓ ને ત્યારે તમે જોજો કે તમે જેવું એપ ઓપન કરશો ને તો તમને થોડીક જ પ્રોડક્ટ દેખાશે. સો યોર વિન્ડો of buying products, so like if you open a mobile, તમને 4 થી 5 brands કે products દેખાશે. In a window you can only see so many. તમે શોપ ઉપર જાઓ તો તમને આટલી બધી products દેખાશે. Now because of that convenience that you have got into that habit, અને તમને જે એમાં ફસાઈ દીધા છે કન્ઝ્યુમરને, what has happened કે એ 4-5 બ્રાન્ડ પ્રોડક્ટ્સને દેખાડવા માટે એ એપ ખરીદી લીધું છે કંપનીઝે. You will always end up buying what you have been buying. You won't be able to go beyond that. So if you have been buying, તમે એકવાર ફોર્ચ્યુનનો આટા લઈ લીધો તો એપના એલ્ગોરિધમ્સ એવા છે, આજની પાછળનું ડેટા સાયન્સ એટલું સ્ટ્રોંગ છે, અને ધ કંપનીઝ લાઇક ફોર્ચ્યુન હુ આર બિગ કંપનીઝ વિચ આર બેક્ડ બાય બિગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એ લોકોનું કામ એવું જ છે કે એ તમને પકડી રાખે. સો વેન એવર યુ ઓપન ધી એપ यू वोंट गेट अ पिल्सबरी का या फिर किसी और का रिकमेंडेशन, दे विल होल्ड यू डाउन राइट देयर. That is how things work. So you have to, as a consumer, it is, you have to wake up at times ke where am I buying things, what am I buying. Sauthi best, Sauthi best. Again that comes to a cost. You are very true, that is yes. Right, sir. Thank you very much. Thank A you. very illuminating lecture. Very good.